નમસ્કાર. આજે આપણે શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી એક ખૂબ જ મહત્વની જાહેરાતને સમજવાના છીએ. એવું કહેવાઈ રહ્યું છે કે આનાથી ભારતમાં શિક્ષણની આખી રીત જ બદલાઈ શકે છે. તો ચાલો સાથે મળીને જોઈએ કે આ પ્રશાસ્ત એપ આખરે છે શું અને એની શું અસર થશે. તો આ છે એ સત્તાવાર જાહેરાત. ચાલો એને વાંચીએ. સમગ્ર શિક્ષણની સમાવેશી શિક્ષણ શાખા અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા વર્ષ 2025-26ની પીએબીમાં પ્રશાસ્ત એપ. હવે આ સાંભળવામાં થોડું ભારે અને સરકારી લાગે છે, ખરું ને? પણ ચિંતા ન કરશો, આપણે આને એકદમ સરળ ભાષામાં તોડીને સમજીશું. તો સવાલ એ છે કે આટલા મોટા અને ભારે શબ્દોનો અસલી મતલબ શું છે? જે વિદ્યાર્થીઓ છે, જે શિક્ષકો છે, એમના માટે આ જાહેરાતનો શું અર્થ નીકળે? બસ આ જ સવાલોના જવાબ આપણે આગળ શોધવાના છે. તો ચલો શરૂ કરીએ. આખી વાતના કેન્દ્રમાં શું છે? વેલ, એ છે એક એપ, પ્રશસ્ત એપ. તો આ પ્રશાસ્ત એપ આ છે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો આ એક નવું ડિજિટલ ટૂલ છે. આખી જાહેરાત, આખી ચર્ચા, બધું જ આ એક એપની આસપાસ ગોઠવાયેલું છે. પણ સવાલ એ છે કે આ એપ કરશે શું? ચાલો એ પણ જાણીએ. ઓકે, તો એપ વિશે તો ખબર પડી. પણ હવે સવાલ એ થાય કે આટલો મોટો પ્રોજેક્ટ કોણ ચલાવી રહ્યું છે? આની પાછળ કઈ સંસ્થાઓનો હાથ છે? ચાલો એના પર એક નજર કરીએ. જુઓ, આ કોઈ એક સંસ્થાનું કામ નથી. આને એક પિરામિડની જેમ સમજી શકાય. સૌથી ઉપર છે અલબત્ત મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, એટલે કે આપણું શિક્ષણ મંત્રાલય. એમણે આખી યોજના બનાવી. હવે એને લાગુ કરવાનું કામ આવ્યું સમગ્ર શિક્ષા પર. અને એમાં પણ એકદમ ચોકસાઈથી કહીએ તો એની સમાવેશી શિક્ષણ શાખા આ એપને વાસ્તવિકતામાં લાવવાનું કામ કરશે. સારું, તો કોણ કરી રહ્યું છે એ તો સ્પષ્ટ થઈ ગયું. પણ હવે આવે છે સૌથી અગત્યનો સવાલ. શા માટે? આટલી બધી મહેનત શા માટે? આ એપ બનાવવાનો મુખ્ય હેતુ શું છે? અને આનો જવાબ ફક્ત 2 શબ્દોમાં છે. પણ એ શબ્દો ખૂબ જ દમદાર છે. સમાવેશી શિક્ષણ. હા, આ એપનો એકમાત્ર અને મુખ્ય ઉદ્દેશ્ય છે શિક્ષણને દરેક બાળક સુધી પહોંચાડવાનો, કોઈ પણ જાતના ભેદભાવ વગર. આ જ આખા પ્રોજેક્ટનો આત્મા છે, એનો પાયો છે. પણ એક મિનિટ, આ સમાવેશી શિક્ષણ એટલે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો અર્થ શું થાય? વેલ, એનો સીધો સાદો અર્થ એ છે કે દરેક બાળક, પછી ભલેને એને કોઈ પણ પ્રકારનો પડકાર કેમ ન હોય, એને પોતાની ઉંમરના બીજા બાળકો સાથે એક જ ક્લાસમાં બેસીને સારી ગુણવત્તાવાળું શિક્ષણ મેળવવાનો પૂરો હક છે. અને આ એપ બસ આ જ સુંદર વિચારને હકીકતમાં બદલવા માટે બનાવવામાં આવી રહી છે. ઓકે, તો વિચાર સારો છે, પણ આ બધું અમલમાં ક્યારે આવશે? એનો કોઈ ટાઈમ પ્લાન છે? હા, જાહેરાતમાં એ પણ એકદમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ટાર્ગેટ છે શૈક્ષણિક વર્ષ 2025-26. અને આ કોઈ ખાલી વાત નથી. આને પીએબી એટલે કે પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડની મંજૂરી મળી ગઈ છે. હવે આનો મતલબ એ થાય છે કે આ પ્રોજેક્ટ માટે પ્લાન અને પૈસા બંને પાસ થઈ ગયા છે. એટલે કે કામ હવે પાક્કું છે. તો અત્યાર સુધી આપણે અલગ અલગ ટુકડાઓમાં બધી માહિતી જોઈ. હવે સમય છે કે આ બધા ટુકડાઓને જોડીને એક આખી તસવીર બનાવીએ. આખી વાતનો નિચોડ શું છે? ચાલો એ સમજીએ. તો ચાલો બધું એકસાથે ગોઠવીએ. કોણ? શિક્ષણ મંત્રાલય. અને એની અંદર સમગ્ર શિક્ષાની સમાવેશી શિક્ષણ શાખા. શું? એ લોકો પ્રશાસ્ત એપ લાવી રહ્યા છે. શા માટે? સમાવેશી શિક્ષણના મોટા લક્ષ્ય માટે. અને ક્યારે? શૈક્ષણિક વર્ષ 2025-26થી. જુઓ, કેટલું સરળ થઈ ગયું. કોણ, શું, શા માટે અને ક્યારે, બધું જ ક્લિયર છે. અને હવે ચાલો આપણે એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. એક એપ, ટેકનોલોજીનો ફક્ત એક નાનકડો હિસ્સો. શું એ ખરેખર દરેક બાળક માટે, ખાસ કરીને જેમને સૌથી વધુ જરૂર છે એમના માટે શિક્ષણનું આખું ચિત્ર બદલી શકવાની તાકાત ધરાવે છે? શું આ એપ સમાવેશી શિક્ષણના ક્ષેત્રમાં એક ક્રાંતિ લાવી શકશે? આ એક મોટો સવાલ છે અને એનો જવાબ ભવિષ્ય જ આપશે.